ખાવાનો જે ગુંદર છે તે ઠંડીની સિઝનમાં ખાસ કરીને ખાવો જોઈએ, જે શરદી અને ખાંસીમાં રાહત આપે છે. સાથે સાથે તે કેલ્શિયમથી ભરપૂર છે, તો હાડકાં પણ મજબૂત બનાવે છે. સાંધાના દુખાવા થતા હોય તો એ પણ આ ગુંદર ખાવાથી દૂર થાય છે. તો ઠંડીની સિઝનમાં કોઈને કોઈ રીતે ચોક્કસથી આ ગુંદર ખાવો જોઈએ. તો આજે આપણે શરદી, ખાંસી અને કફમાં રાહત આપે તેવી ગુંદરની રાબ બનાવવાની રેસીપી જોવાના છીએ. તો હું છું નિરાલી. તો સૌથી પહેલા રાબ બનાવવા માટે આપણે પાણીને ગરમ કરવા મૂકવાનું રેસીપી જોઈ લઈએ. તો અહીંયા હું 1.5 કપ પાણી લઈ રહી છું. તમારે જેટલા પ્રમાણમાં રાબ બનાવવાની હોય તે પ્રમાણે પાણી લેવાનું છે. પાણીને હવે ધીમા ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવાનું છે. હવે કોઈ પણ પેન કે કડાઈ લેવાની છે, તેમાં 3 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઘી હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 1.5 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો છે, જે આપણે રોટલી બનાવવા માટે લેતા હોઈએ. હવે ધીમા ગેસ ઉપર હલાવતા જઈ અને આ જે લોટ છે તે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. સતત હલાવતા રહેવાનું છે, નહીં તો લોટ નીચે બેસી જશે. અને લોટની ક્વોન્ટિટી એકદમ ઓછી હોવાથી 2 મિનિટમાં જ આ લોટ શેકાઈને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો હવે લોટ છે તે એકદમ સરસ શેકાઈને ગોલ્ડન કલરનો થઈ ગયો છે. હવે તેમાં ખાવાનો ગુંદર ઉમેરવાનો છે. તો 1.5 ચમચી મેં અહીંયા ગુંદર લીધો છે. તમે આ રીતના નાનો જે ગુંદર આવે છે તે, અથવા તો ગુંદરનો પાવડર પણ લઈ શકો, પણ કોઈ ફેર નહીં પડે તમે ટુકડા લેશો તો પણ, કેમ કે પાણી ઉમેર્યા પછી તે પાણી સાથે મિક્સ જ થઈ જશે. તો આ રીતે ગુંદરને હલાવતો જવાનો છે, જેથી તે એકદમ સરસ રીતે ફૂલી અને સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે બધો જ આપણો ગુંદર છે તે સરસ ફૂલી ગયો છે. હવે જે પાણી ગરમ કર્યું હતું આપણે, તે ગરમ પાણી થોડું થોડું કરી અને ઉમેરી દેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આ રીતે હલાવતા જવાનું છે, જેથી તેમાં ગાંઠ ન પડી જાય લોટની. તો આ રીતે બાકીનું જે પાણી છે તે ઉમેરતા જવાનું છે અને હલાવતા રહેવાનું છે. બધું પાણી ઉમેરી અને આ રીતે તેને સતત હલાવતા જવાનું છે, જેથી અંદર ગુંદર છે તે પણ એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ જશે. હવે એમાં ગોળ ઉમેરવાનો છે. તો અહીંયા મેં 2 ચમચી ગોળ લીધો છે. ગોળને આ રીતે ઝીણો સુધારીને લેવાનો, જેથી તે ફટાફટ મિક્સ થઈ જાય. 1 ચમચી સૂંઠ લેવાની છે. 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધું છે. અને હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા જો તમારે બીજા વસાણા જેમ કે પીપરી મૂળ છે, ગંઠોડા છે, એનો પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય. પણ સૂંઠ, ગોળ અને કોપરાના છીણથી પણ એકદમ સરસ ટેસ્ટી બને છે. ગોળ પણ ઓગળી ગયો છે અને ગુંદર પણ એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ ગયો છે. હવે ગેસને ધીમો રાખી અને 2 મિનિટ માટે આ રાબને ઉકળવા દેવાની છે. તો 2 મિનિટ માટે રાબને ઉકાળી લીધી છે અને એકદમ સરસ આપણી ગરમા ગરમ રાબ પીવા માટે બિલકુલ તૈયાર છે. તો ગરમા ગરમ રાબને હવે સર્વ કરી લઈએ. ઠંડીમાં શરદી અને ખાંસી થઈ હોય ત્યારે ખાસ આ રાબ બનાવીને પીવી જોઈએ. અને જો શરદી કે ખાંસી ન હોય તો પણ નાનાથી લઈ મોટા દરેક લોકો આ ગુંદરની રાબ બનાવીને પી શકે છે. છેલ્લે તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સના ટુકડા કરી અને લઈ શકાય. અહીંયા મેં થોડી બદામ લીધી છે. તો જો આ રીતે તમે ક્યારેય ગુંદરની રાબ બનાવીને નથી પીધી તો ચોક્કસથી બનાવજો. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દો. અને વસાણામાં બીજી તમારે કઈ રેસીપી જોવી છે એ પણ તમે કમેન્ટમાં સજેશન આપી શકો છો. હું ચોક્કસથી તે બનાવવાની ટ્રાય કરીશ. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે.